ઘોટાનું નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે। તો આજે આપણે જોવાના છીએ ઘોટનાની રેસીપી, એ પણ એકદમ પરફેક્ટ માપ સાથે। અમે વારાઈ મિત્ર મંડળના સભ્યોએ આજે ઘોટનાનો પ્રોગ્રામ કર્યો હતો, કારણ કે બીજા દિવસે ગૌરી વ્રત નિમિત્તે અમે નાની છોકરીઓને જમાડવાના હતા। તો આગળના દિવસે ભેગા થઈ અને બધાએ નક્કી કર્યું ચલો નાસ્તો કરીએ। તો અમારા મિત્તલભાઈ બહુ સરસ મજાના ઘોટા બનાવે છે, તો આપણે પરફેક્ટ માપ સાથે જોઈશું। એ પણ એકદમ, ધારો કે તમે મીઠું નાખો તો મીઠું 25 ગ્રામ, તો 25 ગ્રામ જ નાખવાનું। હું તમને જે માપ આપું એ બધું સ્ક્રીન ઉપર તમને દેખાશે। એ 1 કેજીના માપે હું તમને બધું આપીશ। અહીંયા અમે વધુ ગોટા બનાવે છે, પણ તમારે 1 કેજી બેસન લેવાનું, એ પણ બેસન લેવાનું, ચણાનો લોટ તમારે દળીને નથી લેવાનો, અને એ પ્રમાણે બધું માપ નાખવાનું। તમે 500 ગ્રામ નાખો તો એ પ્રમાણે, તો અહીંયા 20 ગ્રામ આપણે લીંબુના ફૂલ એડ કરીશું। અમારા મિત્તલભાઈ જે ગોટા બનાવે છે એ બહુ જ વખણાય છે। જો મિત્તલભાઈ એમને કોઈ આળસ નહીં અને મોજથી એ ગોટા બનાવશે। દળેલી ખાંડ આપણે 100 ગ્રામ નાખીશું, આપણે આખી ખાંડ નથી નાખવાની, દળેલી ખાંડ નાખીશું। બુરું ખાંડ નહીં, અહીંયા આપણે દળેલી ખાંડ નાખીશું। પછી આપણે કાળા મરી 25 ગ્રામ અને વરિયાળી 50 ગ્રામ અધકચરી અને આપણે દળી દેવાની છે। 1 કિલો બેસનમાં તમારે આટલું જ નાખવાનું। ત્યાર પછી આપણે ધાણા 50 ગ્રામ નાખીશું, એ પણ અધકચરા આપણે ખાંડીને નાખી દઈશું, કાં તો મિક્સરની અંદર દળીને નાખી દઈશું। અમારા મિત્તલભાઈ જો બનાવે હિંગ 25 ગ્રામ, 25 ગ્રામ આપણે હિંગ લઈ લેવાની, અને તલ આપણા 50 ગ્રામ, તલ થોડા વધુ લેશો તો પણ ચાલશે, કારણ કે તલનો ટેસ્ટ સારો આવે છે। જો અહીંયા આપણે તલ નાખી દીધા। હવે આપણે ટાટા સોડાનું પેકેટ આવે છે, આપણે 30 ગ્રામ ટાટા સોડા નાખવાનું। ધારો કે 100 ગ્રામનું પેકેટ છે તો એમાંથી 30 ગ્રામ આપણે નીકાળી લેવાના। આ રીતે તમે પરફેક્ટ માપ સાથે બધું નાખવાનું। સપોઝ કે તમે 250 ગ્રામ બેસનનો ગોટો પાડો છો તો 250 ગ્રામ પ્રમાણે તમારે એ પ્રમાણે માપ લઈ લેવાનું। તમે આખો વિડીયો જોજો એટલે તમને બધા માપની ખબર પડશે। અને જો વિડીયો ગમે તો વિડીયોને શેર કરી અને ફોલો કરવાનું ભૂલતા નહીં। બધું મિક્સ આપણે સારી રીતે કરી લઈશું। બધું મિક્સ થઈ જાય એટલે આપણે છેલ્લે મીઠું બાકી રહે છે, તો આપણે મીઠાના આ પ્રમાણે 1 કિલો પ્રમાણે આ મીઠું નાખવાનું। 1 કિલો પ્રમાણે આપણે જોઈએ તો અહીંયા મીઠું 45 ગ્રામ નાખવાનું। આ પરફેક્ટ માપ છે, અને મિત્તલભાઈએ ઘણી જગ્યાએ બનાવે છે, લોકો વખાણે છે કે હોટલ કરતાં ખરેખર તમે બહુ જ મસ્ત ગોટા બનાવો છો। સારી રીતે આને મિક્સ કરી અને પછી આપણે સબ્જી નાખવાની। તો કિલો પ્રમાણે આપણે 500 ગ્રામ પાલક, કોથમીર, મેથી આ બધું લાવી દેવાનું, અને એને કટિંગ કરીશું આપણે 350 ગ્રામ જેટલું વધશે, અને એને મિક્સ કરી પાણીમાં ધોઈ લેવાનું, અને આ રીતે મિક્સ કરી લઈશું। સારી રીતે મિક્સ થાય પછી આપણે ધીમે ધીમે એમાં પાણી ઉમેરતા રહેવાનું। આપણો ગોટો જેમ પડે હાથમાં, આમ ગોટો પડે એ પ્રમાણે આપણે પાણી નાખવાનું। પાણી વધુ ના પડી જાય એ ધ્યાન રાખવાનું, નહીંતર ગોટો ગોળ નહીં પડે તમારે। આ રીતે ધીમે ધીમે પાણી ઉમેરતા જવાનું, બધું મિક્સ કરતા જવાનું। અહીંયા અંબારામ કાકા અમારા રસોઈયા છે, તો હવે રાતે એ આવેલા એટલે કે લાવો હું મદદ કરું, તો હવે કે હું તમને ગોટા પાડીને આપું। પછી આપણે ઘરે બનાવતા હોય તો 2-3 ચમચી તેલ ગરમ લઈ લેવાનું, અને આવી રીતે મોટો પ્રોગ્રામ હોય તો એકાદ ડોયો આપણે ગરમ તેલનો એડ કરી અને સારી રીતે આને મિક્સ કરી લેવાનું। આ બધું મિક્સ થઈ જાય એટલે આપણે આને તૈયાર કરી 5 મિનિટ સુધી પડ્યું રાખવાનું। 5 મિનિટ પડ્યું રાખ્યા પછી જો અહીંયા અમારા રસોઈયા જે અંબારામ કાકાના છે, એક બાજુ ગોટા પાડે છે, એક બાજુ ઉતરે છે, અને અમારા મિત્રો ઘરમાં ગરમ ગોટાની મોજ માણે છે। તો તમે આ પ્રમાણે ગોટા બનાવશો તો તમને ખાવાની મોજ પડી જશે। બહાર જવાનું ભૂલી જશો, ઘરે મહેમાન આવ્યા છે તો પણ તમારા ગોટાના વખાણ કરશે। તો જુઓ અહીંયા બધા મોજ કરે છે, તો તમે બનાવજો અને કમેન્ટ કરજો કે તમારે કેવા ગોટા બને છે। આખો વિડીયો જોઈ અને બધું માપ લખી લેવું। તો ચલો મળીએ આપણે નવા વિડીયોમાં, ત્યાં સુધી સૌને બાય બાય, જય અંબે, જય શ્રી કૃષ્ણ, જય વારાઈ માતા।